હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો દોસ્તો તમે બધા મજામાં જશો તો સ્વાગત છે મિત્રો આપણે એક નવા વિડીયોની અંદર. તો આજે મિત્રો હું તમને નાની છોકરીઓના ફ્રોકનું કટિંગ શીખવાડીશ એકદમ સરળ રીતે દોસ્તો. સરસ મજાનું એવું દોસ્તો હું આજે તમને એક બેબી ફ્રોક કટિંગ કરી અને બતાવીશ. તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ આપણે બેબી ફ્રોક કટિંગ. તો એના માટે તો મિત્રો જે આ છે કાપડ છે, મેં આ જે વેસ્ટેજ કપડું પડ્યું હતું એમાંથી મેં આ કાપડ લઈ લીધું છે અને આને જે ઉપર આપણે દોસ્તો સોલી રાખવાની છે અને નીચેના ભાગમાં આપણે ઘેર કરવાનો છે, સિફ્ટી વાળો ઘેર. તો એના માટે દોસ્તો જે આપણું કાપડ હતું એ મેં લઈ લીધું છે અને આ કપડું છે દોસ્તો મેં આ રીતે 4 વડું ફોલ્ડ કરી લીધું છે. અને હવે મિત્રો આપણે ઉપર એક સૌથી પહેલાં તો એક સીધી લાઈન દોરી લઈશું. તો અહીંયા એક આપણે સીધી લાઈન દોરી લીધી અને આજની જે લેન્થ છે દોસ્તો એ આપણે જે આ સોલીની લેન્થ છે એ રાખવાની છે આપણે અહીંયાથી 10 ઇંચ. તો અહીંયાથી મિત્રો આપણે 10 ઇંચ નિશાન મારીશું. એ જ રીતે મિત્રો આ સાઈડ પણ આપણે 10 ઇંચ નિશાન મારીશું. તો જ્યાં આપણે 10 ઇંચ નિશાન મારેલું છે ત્યાં આપણે એક સીધી લાઈન દોરી લઈશું. એક સરસ મજાનું એવું મિત્રો આજે હું તમને ફ્રોકનું કટિંગ અને સિલાઈ બંને શીખવાડીશ. તો આ રીતે મિત્રો આપણે કમ્પ્લીટ નિશાન મારી લીધા છે, આપણે લંબાઈનું નિશાન આવી ગયું છે. હવે મિત્રો અહીંયાથી જે આપણે શેષ છે એ આપણે રાખવાની છે 14 ઇંચ. તો હાથે 7 ઇંચે નિશાન મારીશું અને આપણે 1 ઇંચની અંદર સિલાઈનું માર્જિંગ એડ કરીશું. તો આ 8 નિશાન મારી દીધું અને એ જ રીતે મિત્રો આપણે કમરે પણ 7 ઇંચ અને પ્લસ 1 ઇંચનું સિલાઈનું માર્જિંગ એટલે કે 8 ઇંચ. તો આપણે દોસ્તો અહીંયા નિશાન લાગી ગયું છે કમ્પ્લીટ. તો હવે અહીંયાથી આપણે આ સીધી એક લાઈન દોરી લઈશું. અહીંયા પણ આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો મિત્રો આ આપણી જે સોલી છે ઉપરની કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે આનું કટિંગ કરી લઈએ. તો જે આપણે નિશાન મારેલા છે ત્યાંથી આ રીતે આપણે સીધું કટિંગ કરી લેવાનું છે. ઉપરની સાઈડ મિત્રો આપણે કટિંગ નથી કરવાનું, ત્યાં આપણે જે શેપ આપવાનો છે એટલા માટે આપણે ત્યાં કટિંગ નહીં કરીએ. તો આપણે દોસ્તો કમ્પ્લીટ સોલી કટિંગ થઈ ગઈ છે. હવે મિત્રો આપણે અહીંયાથી 1 ઇંચ જ્યાં છે ત્યાંથી આપણે 1 ઇંચ આ રીતે નિશાન લગાવીશું. તો આપણું આજે 1 ઇંચનું નિશાન છે તો ત્યાંથી આપણે આ રીતે રાઉન્ડની અંદર કટિંગ કરવાનું છે. તો આ રીતે આપણે મિત્રો રાઉન્ડની અંદર કટિંગ અહીંયાથી કરીશું. તો આ અહીંયા આપણે જે રાઉન્ડ આપ્યો છે ત્યાં આ રીતે કટિંગ કરી લેવાનું છે. અને અહીંયાથી મિત્રો હવે આપણું કટિંગ થઈ ગયું છે. તો હવે અહીંયાથી આપણે 10 ઇંચે આપણું જે અહીંયા ભાગ છે એ આપણે 10 ઇંચનો રાખવાનો છે. તો 10 ઇંચ અને પ્લસ અડધો ઇંચ આપણે આની અંદર સિલાઈનું માર્જિંગ એટલે કે ટોટલ દોસ્તો આપણે 5.5 ઇંચે નિશાન મારીશું. અને અહીંયાથી મિત્રો આપણે 3 ઇંચે, તો આ સાઈડથી આપણે 3 ઇંચે. તો હવે આ જે 3 ઇંચનું નિશાન છે તો ત્યાંથી આ રીતે નોર્મલ રાઉન્ડમાં શેપ આપી દેવાનું છે. તો અહીંયાથી મિત્રો આપણે આ જે હાર્મોલ છે તો આ રીતે આપણે 3 ઇંચનો હાર્મોલ આ રીતે કટિંગ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણી જે સોલી છે એ આપણી કમ્પ્લીટ કટિંગ થઈ ગઈ છે. જો હું તમને ખોલીને પણ બતાવી દઉં કે આ રીતે આપણી જે સોલી છે તો સોલીનું આપણે આ રીતે કટિંગ કરી લેવાનું છે. મિત્રો આપણે આની સોલી છે એ આપણે કમ્પ્લીટ કટિંગ કરી લીધી છે. હવે આપણે આનું ઘેરાનું કટિંગ કરવાનું છે. તો ઘેરાના કટિંગ કરવા માટે જે આ કાપડ છે એ આપણે આ રીતે ડબલમાં કરી લેવાનું છે. તો આ રીતે મિત્રો મેં આ જે કાપડ છે એને આપણે ડબલ કરી લીધું છે. અને હવે અહીંયા જે ત્રાસું કાપડ છે તો અહીંયા સૌથી પહેલાં તો આપણે એક સીધી લાઈન દોરી લઈશું જેથી કરીને આપણું કપડું સીધું થઈ જાય. તો હવે મિત્રો આપણે આની લંબાઈ છે એ ટોટલ આ જે સોલી છે તો અહીંયાથી આપણે સિલાઈનું માર્જિંગ બાદ કરી અને અહીંયા આપણે મૂકી દઈશું. અને આની જે આપણે લંબાઈ છે એ હવે લંબાઈનું માપ લઈ લઈશું. તો લંબાઈના માપ લેવા માટે તો મિત્રો હવે અહીંયાથી આપણે 24 ઇંચની લંબાઈ રાખવાની છે. તો અહીંયાથી આપણે 24 ઇંચે નિશાન મારીશું અને 1 ઇંચ આપણે સિલાઈનું માર્જિંગ. તો હવે મિત્રો અહીંયાથી માપી લેવાનું છે કે આપણું 16.5 ઇંચ આવ્યું છે. તો અહીંયાથી આપણે 16.5 ઇંચે નિશાન મારી લઈશું. તો હવે જે આપણું 16.5 ઇંચનું નિશાન છે તો ત્યાંથી આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો આ આપણી મિત્રો સીધી લાઈન કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. તો હવે આપણે આનું કટિંગ કરી લઈએ. તો અહીંયાથી આપણે જે સીધો ઘેરો છે એ આપણે આનું કટિંગ કરી લેવાનું છે. તો આ મિત્રો આપણું કમ્પ્લીટ જે છે એ આપણું ઘેરાનું કટિંગ થઈ ગયું છે. ને આ મિત્રો આપણો ઘેરો થઈ ગયો છે. આ આપણી જે સોલી થઈ ગઈ છે. હવે સોલી છે મિત્રો તો સોલીની ઉપર આપણે અહીંયા જે છે શોલ્ડર અલગથી લગાવવાનું છે. તો એના માટે આપણે જે આપણું વધારાનું કપડું છે તો એ આપણે લઈ લઈશું અને ત્યાંથી આપણે દોસ્તો આપણે 1 ઇંચની પટ્ટી આપણે જે છે પલટાવીને મૂકવાની છે. તો આપણે આની 2.5 ઇંચનું જે આ ઉપર કાપડ છે એમાંથી 2.5 ઇંચનો પટ્ટો એક કાઢી લઈશું. તો આપણે આ રીતે 2.5 ઇંચે નિશાન મારી અને હવે આપણે એક સીધો પટ્ટો કાઢી લઈશું. તો અહીંયાથી આપણે 2.5 ઇંચનો પટ્ટો કટિંગ કરી લેવાનો છે.
કેમ કે દોસ્તો આપણે 2.5 ઇંચનું એટલા માટે કટિંગ કર્યો છે કે આપણે સિલાઈનું માર્જિન છે એની અંદર એડ થઈ ગયું છે, એટલે આપણે જ્યારે આને પલટાવીશું ત્યારે આપણે 1 ઇંચનો તૈયાર રહેશે. જો આ આપણે 2.5 ઇંચનો મિત્રો કર્યો છે તો આપણે આને આ રીતે ડબલ કરી અને અહીંયા આપણે એક સીધી સિલાઈ મારી અને પલટી લગાવીશું અને ત્યાર પછી અહીંયા આપણે આ જે શોલ્ડર છે તે આ રીતે આપણે લગાવવાનું છે. તો આ આપણો દોસ્તો જે શોલ્ડર છે એ આપણો શોલ્ડરનો પટ્ટો થઈ ગયો છે. આ આપણે મિત્રો સોલી થઈ ગઈ છે અને સોલીની અંદર તે મિત્રો અહીંયા આપણે જે ઉરપ પટ્ટી છે તો અહીંયાથી આપણે ઉરપ પટ્ટી લગાવીશું અને અંદરની સાઈડમાં પલટી લગાવીશું અને આ રીતે આપણો જે બેલ્ટ છે આપણે શોલ્ડર છે એ આ રીતે શોલ્ડર આપણો અહીંયા ઉપર આવી જાય અને આપણો જે ઘેરો છે તો આ ઘેરો આપણો અહીંયા નાની નાની સીપટી લગાવી અને આપણે અહીંયા આખો પીસ જ્યારે હું સિલાઈ કરીશ ત્યારે તમને સંપૂર્ણ માહિતી આપીશ કે આપણે આને કઈ રીતે સિલાઈ કરવાની છે. તો આપણે અહીંયા આ રીતે સીપટીવાળો ઘેરો કરી લેવાનો છે. તો સરસ મજાનું દોસ્તો આ જે ફ્રોકનું કટિંગ છે ને એકદમ સિમ્પલ અને સાદું. તો આશા છે દોસ્તો કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.